રાજ્યમાં ભારે વરસાદથી કથળેલી સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર અધિકારીઓ સાથે બેઠક કરી છે। મુખ્ય સચિવ રાજકુમાર મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી રાહત કમિશનર હવામાન વિભાગના અધિકારી સાથે બેઠક કરી છે। ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આ બેઠક છે તે યોજાઈ રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ પર સમીક્ષા કરી છે। સંવાદદાતા મેહુલ દેસાઈ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, રાજ્યમાં જે ભારે વરસાદ પડી રહ્યો છે ને તેને જ લઈને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક કરી, શું વિગતો? નેહા, બિલકુલથી વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। આજે કેટલાક વિસ્તારોમાં વરસાદે ચોક્કસથી જે છે તે વિરામ લીધો છે, પરંતુ અનેક વિસ્તારો એવા છે કે છેલ્લા 2 દિવસથી જે ભારે વરસાદ થયો તેનાથી પ્રભાવિત થયા છે અને આ પ્રભાવિત થયેલા વિસ્તારોની સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે કરી રહ્યા છે। મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જે છે એમ કે દાસ સહિતના જે અધિકારીઓ તેમની સાથે સમીક્ષા કરી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે તમામ અધિકારીઓ સાથે સમીક્ષા કરી રહ્યા છે। વરસાદ પ્રભાવિત દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર સ્થિતિ કયા પ્રકારની છે તેની સમીક્ષા કરી રહ્યા છે। સાથે જ આ વિસ્તારોની અંદર જે નુકસાન થયું છે તો તે વિસ્તારની અંદર રાહત બચાવની કામગીરી કયા પ્રકારની ચાલી રહી છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે અનેક લોકો જે છે તે પાણી ભરાવાની સ્થિતિના કારણે અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે। અનેક રસ્તાઓ જે છે તે વાહન વ્યવહાર માટે બંધ થયા છે, તો જ્યાં પાણી ઓસરી રહ્યા છે ત્યાં વાહન વ્યવહાર ફરી શરૂ કરવા માટે, જ્યાં વીજળી જે છે તે ઠપ થઈ છે તે વિસ્તારોમાં વીજળી ફરીથી પૂર્વવત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનર સહિતના તમામ જે અધિકારીઓ છે તેમની સાથે આ સમીક્ષા કરવામાં આવી રહી છે અને સંભવતઃ જે આ રાહત બચાવની જે કામગીરી છે તેની અંદર એનડીઆરએફની 13 જેટલી ટીમો જે છે તે પણ નેહા જોડાઈ છે અને તેમના દ્વારા જે રેસ્ક્યુ કરવામાં આવેલા ઓપરેશન્સ છે તેની વિગતો પણ તેમની સમક્ષ મૂકવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતમાં વડોદરાની અંદર અત્યારે હાલ ભારે વરસાદની અંદર જે પાણી જે છે તે જોવા મળી રહ્યો છે। વિશ્વામિત્રી નદી જે છે તે ભયજનક સપાટી ઉપર 27 ફૂટ ઉપર જોવા મળી રહી છે, ત્યારે આ જે વિસ્તારો આસપાસના નદીની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રાહત બચાવની કામગીરી જે ચાલી રહી છે તેનાથી પણ મુખ્યમંત્રીને અવગત કરવામાં આવી રહ્યા છે અને આ વિગતો જે છે તે તેમને આપવામાં આવી રહી છે કે કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને આ જે સ્થળાંતરિત કરેલા લોકો છે તેમના માટેની કયા પ્રકારની વ્યવસ્થા છે। હવે જે પણ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તે બાદ હવે જ્યારે પૂરના પાણી ઓસરશે ત્યારે કેશ ટોલ્સ સહિત જે સહાયની બાબતો છે તેના સંદર્ભમાં પણ કેટલીક વિગતો આપવામાં આવી રહી છે। માર્ગ અને મકાન વિભાગના જે સચિવ છે તે વાહન વ્યવહારના સંદર્ભે જે રસ્તાઓ બંધ છે તેની વિગતો આપી રહ્યા છે અને આરોગ્ય કમિશનર જે છે તે પણ ઉપસ્થિત છે અને તેની સાથે પણ જે છે જ્યારે પૂરના પાણી ઓસરે તો રોગચાળો ફરી વકરે નહીં, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે ચાંદીપુરા રોગના સંદર્ભે જે વિગતો જે છે તે મેળવી રહ્યા છે કે અનેક વિસ્તારોની અંદર તેની અસર જોવા મળી રહી છે, ત્યારે વરસાદી પાણી જે છે તે ઓસરે પછી ત્યારે જે કહી શકાય કે આરોગ્ય વિભાગ જે છે તે સતત થતું હોય છે અને તેમની જે કામગીરી છે તેના સંદર્ભમાં પણ વિગતો આપવામાં આવી રહી છે। નેહા, બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।